એક્ઝિક્યુટ કરી લઈશું પહેલા. સિન્ટેક્સ શું છે આપણી? સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર. આની વચ્ચે બે સેક્શન, હેડ એન્ડ બોડી. હવે બોડી સેક્શનની અંદર સૌથી પહેલા આપણે એક પેરેગ્રાફ ટેગ લઈશું, યાદ રાખજો. એની વચ્ચે લખીશું હરિવંદના. હવે ઇન્ટરનલ CSS સ્ટાઇલ શીટ લખવા માટે આપણે કયો ટેગ યુઝ કરીશું? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેગ/CSS અને સ્ટાઇલ ટેગ શું કરી આપણો ઓવર. હવે પેરેગ્રાફ ટેગ માટે લખ્યું છે એટલે p કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. સૌથી પહેલા એક વસ્તુ જો હું એક બોર્ડર આપું છું, બોર્ડર 1 પિક્સેલ સોલિડ રેડ એટલે 1 પિક્સેલ જાડાઈ સોલિડ સ્ટાઇલ અને રેડ કલરની બોર્ડર આવશે પેરેગ્રાફ પરથી. હવે એક વસ્તુ યાદ રાખો, પેરેગ્રાફ ટેગની વિડ્થ બાય ડિફોલ્ટ હંમેશા 100% હોય. 100% એટલે ફૂલ વિડ્થ હોય. હવે વિડ્થ છે એ મારે વધારવી ઘટાડવી હોય, વિડ્થ સેટ કરવી હોય તેના માટે પ્રોપર્ટી છે કઈ વિડ્થ. એક્ઝામ્પલ તરીકે 200 પિક્સેલ કીધા એટલે આનો મિનિંગ શું થઈ ગયો? પેરેગ્રાફ ટેગની વિડ્થ 200 પિક્સેલ થઈ ગઈ છે. સેમ એઝ તમે એની હાઇટ ફિક્સ કરી શકો. વિડ્થ એન્ડ હાઇટ આ રીતે સેટ થશે. હવે તમે આની વચ્ચે જેટલું ટેક્સ્ટ લખો એ ક્યાં લખાશે? એ બોક્સની અંદર જ લખાય. જોઈ લો છે. તો આ રીતનું કોઈ પણ કોઈ પણ ટેગની વિડ્થ સેટ કરી હોય તો આ રીતનું સેટ કરાવી શકો. આના પછી આના સિવાય જ્યારે ટેક્સ્ટ વધી જાય ત્યારે એ બોક્સની બહાર નીકળી જશે ને. રેડી? તો એના માટે એક વસ્તુ છે ઓવરફ્લો. જ્યારે આની બહાર નીકળી જાય ઓવરફ્લો થઈ જાય ત્યારે એને હાઇડ કરી નાખે. એટલે શું લખવાનું? હિડન. એટલે આ બોક્સની બહાર જેટલી વસ્તુ થાય એ બધી શું થઈ જાય? હાઇડ થઈ જાય. આ રીતનું તમે મુકાવી શકો. આની જગ્યાએ ઓપ્શન છે કે મારે હાઇડ નથી કરવું પણ દેખાવું જોઈએ, પણ સ્ક્રોલ બાર આવવું જોઈએ, તો એની જગ્યાએ શું લખવાનું? સ્ક્રોલ. જોઈ લો છે. હજી એક ઓપ્શન છે. હવે પણ પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે તમે સ્ક્રોલ મૂકો ને ત્યારે ટેક્સ્ટ ઓછું હોય ને તો સ્ક્રોલ બાર દેખાય, તો એ ખરાબ લાગે ડિઝાઇન. જો સ્ક્રોલ બારની અત્યારે જરૂર નથી હો છે, તો સ્ક્રોલ બાર દેખાડે છે ને એની જગ્યા, તો એ ખરાબ લાગે. તો એના માટે એક ઓપ્શન છે, પાછું ટેક્સ્ટ વધારી દઉં છું, ઓટો. સ્ક્રોલની જગ્યાએ શું લખવાનું? જરૂર પડે તો જ સ્ક્રોલ બાર આવે. અત્યારે સ્ક્રોલ બારની જરૂર છે એટલે આવ્યું. હવે જો હું ટેક્સ્ટ ઓછું કરી નાખું છે, સ્ક્રોલ બાર નીકળી ગયો. જરૂર હોય તો સ્ક્રોલ બાર આવે, અધરવાઇઝ આવે નહીં. તો આ રીતનું ઓવરફ્લો પ્રોપર્ટીથી થશે. ક્લિયર આટલી વસ્તુ બધાને? નેક્સ્ટ ત્યાર પછી આગળ એક પ્રોપર્ટી છે પ્લોટ. બાય ડિફોલ્ટ પ્લોટ હંમેશા શું હોય? લેફ્ટ. પ્લોટ રાઈટ લખો એટલે કઈ સાઈડ વહી જાય? રાઈટ સાઈડ. એ બોક્સને આખું રાઈટ સાઈડ મૂવ કરવું હોય તો રેડી, એટલે પ્લોટ લેફ્ટ રાઈટથી મૂવ થશે. હવે પ્લોટ પ્રોપર્ટી હું ટેમ્પરરી કમેન્ટમાં મૂકી દઉં છું. ત્યાર પછી નેક્સ્ટ પ્રોપર્ટી ડિસ્પ્લે. બાય ડિફોલ્ટ ડિસ્પ્લે અત્યારે બ્લોક છે. હવે ડિસ્પ્લે નન લખ નાખો એટલે શું થાય? એ દેખાય નહીં. અમુક ડીઆઈવીને હાઇડ કરવા હોય તો શું લખી શકો તમે? ડિસ્પ્લે નન અને ડિસ્પ્લે બ્લોક્સ લખશો એટલે દેખાશે. સમજાણું? આ રીતનું તમે પુટ કરી શકો. અત્યારે આટલી પ્રોપર્ટી જોઈ લ્યો. રેડી? વિથ હાઇટ ડિસ્પ્લે એ બધી. હવે આપણે ડીઆઈવી જોવું છે. આ મેં પ્રોપર્ટી એટલા માટે કરાવી, મારે એક વસ્તુ તમને હવે દેખાડવી છે ને એના માટે જરૂર હતી. હજી આના સિવાય બીજી એક્સ્ટ્રા પ્રોપર્ટી છે એ પછી હું કરાવીશ. હવે એક વસ્તુ જુઓ, માર્ક મેઇન div.html. આપણે એક ફાઇલ બનાવી છે div.html. રાઈટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે કોડ જોવા મળશે આપણને. મેઇન વસ્તુ div છે, ધ્યાન આપજો. ઓકે, એક ટેગ આવે છે HTML માં div. div ની વચ્ચે આપણે લખ્યું હરિવંદના કોલેજ. અને div ટેગ શું કરી દઈએ છીએ આપણે? ઓવર.
ડીઆઈવી નું ફૂલ ફોર્મ થાય છે ડિવિઝન, યાદ રાખજો. ડીઆઈવી નું ફૂલ ફોર્મ શું થાય છે? ડિવિઝન. પણ ડીઆઈવી ટેગ એમને કઈ કામનો છે નહીં જ્યાં સુધી તમે એના માટે સીએસએસ ન લખો. જો આવું એવું જ આવે છે ને, એમાં કઈ ડિફરન્સ છે નહીં. પણ ક્યારે કામ લાગશે ડીઆઈવી? તો કે ડીઆઈવી માં તમે આવી રીતનું વસ્તુ કરી શકો. એક્ઝામ્પલ તરીકે ડીઆઈવી માં આપણે લખ્યું ક્લાસ ઇક્વલ ટુ બોક્સ. હવે હું એમ લખું કે બોક્સ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ હોય તો આનો મીનિંગ શું થાય? જેટલી પ્રોપર્ટી હું અહીંયા લખીશ એ ડીઆઈવી માં એપ્લાય થાય. ઓકે, તો હવે સૌથી પહેલા હું બોર્ડર સેટ કરું છું. હવે આની હાઈટ વિથ સેટ કરવાની, બધું વ્યવસ્થિત પેડિંગ માર્જિન યુઝ કરી અને ડિઝાઇન બનાવવાની હોય છે. જોઈ લો, એક બોક્સ બની ગયું. હવે આ બોક્સને પ્રોપરલી ગોઠવવાનું. બોક્સ આખું સેન્ટરમાં જોતું હોય તો કઈ પ્રોપર્ટી? માર્જિન 0 ઓટો. એટલે આ ડીઆઈવી છે એ સેન્ટરમાં આવી જાય, બ્રાઉઝરના સેન્ટરમાં. તો આ રીતના ડીઆઈવીને હવે બધી પ્રોપર્ટી આપણે જે ભણ્યા એનાથી ગોઠવવાનું છે. હું તમને એક એક્સરસાઇઝ આપું છું જે લેબમાં આજે તમારે પરફોર્મ કરવાની છે.